બ્રોકરેજ રિપોર્ટ્સ જાણી લઈએ સહયોગી તૃપ્તિ કબરિયા પાસેથી. તૃપ્તિ, ગુડ મોર્નિંગ. કઈ રીતે આજે બ્રોકરેજ હાઉસીસના રડાર પર કયા સ્ટોક્સ છે? ગુડ મોર્નિંગ ચાની શરૂઆત આપણે એશિયન પેઇન્ટથી કરશો તો ખાસ કરીને ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ છે, થોડા મિશ્ર છે. HSBC તરફથી ડેફિનેટલી અહીંયા હોલ્ડ રેટિંગના રિપોર્ટ સાથે લક્ષ્યાંક 2550 રૂપિયા પ્રતિ શેર આપવામાં આવે છે. અહીંયા તેમનું કહેવું છે કે લો બેઝ અને ડીલર્સ તરફથી પ્રી બાઇંગનો એક સારો ફાયદો ક્વાર્ટર ફોરમાં જોવા મળી રહ્યો છે, પરંતુ ડિમાન્ડ્સમાં એક સ્થિરતા પણ જોવા મળી છે. ત્યાં જ મેકવારી તરફથી આઉટ પરફોર્મના રેટિંગ સાથે લક્ષ્યાંક 3000 રૂપિયા પ્રતિ શેર કરવામાં આવ્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે મજબૂત વોલ્યુમ ગ્રોથ અને સારા રિયલાઇઝેશનથી એપિટા અનુમાનથી સારા રહ્યા છે. સામે FY27 માટે વોલ્યુમ ગ્રોથ અનુમાન લગભગ અહીંયા 8-10% રાખવામાં આવ્યું છે, પરંતુ ઇમ્પોર્ટ ખર્ચને સરભર કરવા માટે પ્રાઇસ વધારવાની યોજના જે છે તે કંપની બનાવી શકે છે અને માર્જિન અનુમાન લગભગ 18-20% યથાવત રાખ્યા છે. જેફરીઝ તરફથી અહીંયા એશિયન પેઇન્ટ માટે ખરીદારીની સલાહ સાથે લક્ષ્યાંક 3300 રૂપિયા પ્રતિ શેર કરવામાં આવ્યા છે. ત્યાં જે નોમુરા તરફથી અગર જો નજર કરશું ત્યાં પણ એશિયન પેઇન્ટ માટે ખરીદારીની સલાહ છે, લક્ષ્યાંક તેમને 3600 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે પ્રોડક્ટ મિક્સના આધાર પર ગાઈડન્સમાં એક સારો સુધારો અહીંયા જોવા મળી રહ્યો છે. ત્યાં CLSA તરફથી નજર કરશું તો અંડર પરફોર્મ રેટિંગના રિપોર્ટ આપવામાં આવ્યા છે. લક્ષ્યાંક તેમને 1886 રૂપિયા પ્રતિ શેર કર્યા છે અને તેમનું અહીંયા કહેવું છે કે ઓવરઓલ કંપનીમાં એક ખાસ કરીને કોમ્પિટિશનની એક સરભરતા જે છે અહીંયા જોવા મળી શકે છે. સિટી તરફથી પણ વેચવાલીની સલાહ છે, લક્ષ્યાંક 2500 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કાચા માલની વધતી કિંમતોની ચિંતાને કારણે કરીને માર્કેટમાં વધતી ચિંતા એક ખૂબ જ એક નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળી શકે છે, પરંતુ સામે માર્કેટમાં પણ કોમ્પિટિશન જે છે તેનું પણ એક ચિંતાભર્યો વિષય તેઓ અહીંયા ગણી રહ્યા છે. મોર્ગન સ્ટેનલી તરફથી એશિયન પેઇન્ટ માટે અહીંયા અંડરવેટ રેટિંગનો રિપોર્ટ આપવામાં આવ્યો છે. લક્ષ્યાંક તેમને 2253 રૂપિયા પ્રતિ શેર અહીંયા કર્યા છે. એટલે ઓવરઓલ મિક્સ્ડ રિપોર્ટ અહીંયા આપણે કહી શકાય છે. ત્યારબાદ નજર કરશું ઇપ્કા લેબ્સ અને નોમુરા તરફથી ખરીદારીની સલાહ સાથે લક્ષ્યાંક 1725 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે ક્વાર્ટર 4માં સેલ્સ એપિટા નફો અનુમાન મુજબ રહ્યા છે. ખાસ કરીને એક્સપોર્ટ ફોર્મ્યુલેશન્સમાં એક મજબૂત ઉછાળાથી અહીંયા પ્રદર્શન કંપનીનું ખૂબ જ સારું રહ્યું છે, તેનું એક પ્રોત્સાહન પણ મળ્યું છે. ત્યારબાદ નજર કરશું ક્યુમિન્સમાં અહીંયા જેફરીઝ તરફથી ખરીદારીની સલાહ સાથે લક્ષ્યાંક 7100 રૂપિયા પ્રતિ શેર કરવામાં આવે છે. અહીંયા કેવું છે કે તેમનું ડિસ્ટ્રીબ્યુશન ડેટા સેન્ટર્સ સાથે લોકલાઇઝેશનને કારણે કરીને માર્જિનમાં એક સારો વધારો જોવા મળ્યો છે. HSBC તરફથી પણ ક્યુમિન્સ માટે ખરીદારીની સલાહ સાથે લક્ષ્યાંક વધારીને 6500 રૂપિયા પ્રતિ શેર કરવામાં આવ્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે એક્સપોર્ટમાં ડેફિનેટલી નરમાશ જોવા મળી રહી છે, પરંતુ FY29 માટે અહીંયા તેઓ 20% EPS CAGRની અનુમાન તેઓ રાખી રહ્યા છે. મેકવારી તરફથી અહીંયા ક્યુમિન્સ માટે આઉટ પરફોર્મ રેટિંગના રિપોર્ટ આપવામાં આવ્યા છે. લક્ષ્યાંક તેમને 5750 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમણે મેઇન રીઝન બતાવ્યું છે કે મજબૂત સ્થાનિક માંગ જોવા મળી રહી છે અને આવનારા સમયમાં ડેફિનેટલી એક્સપોર્ટ્સ ગ્રોથમાં પણ એક સામાન્યતા જોવા મળશે તેવી તેઓ ધારણા રાખી રહ્યા છે. સિટી તરફથી પણ અહીંયા ક્યુમિન્સ માટે ખરીદારીની સલાહ છે. લક્ષ્યાંક તેમને 6700 રૂપિયા પ્રતિ શેર કર્યા છે અને UBSE તરફથી અહીંયા આપણને વેચવાલીની સલાહ આપી છે, પરંતુ કમેન્ટ્રી પોઝિટિવ છે. ઓવરઓલ તેમને ખાલી એક જ ટોપિક અહીંયા તેમને ખાસ નજર આવી રહ્યો છે કે વેલ્યુએશન. તેમને હજી પણ કંપનીના વેલ્યુએશન ખૂબ જ મોંઘા લાગી રહ્યા છે, એક તેઓ ચિંતાનો વિષય ગણાવી રહ્યા છે. કોટક તરફથી અહીંયા આપણને રિડ્યુઝ રેટિંગ ક્યુમિન્સ માટે જોવા મળી રહ્યા છે. લક્ષ્યાંક તેમને 5600 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે મેક્રો ઇકોનોમિક્સમાં સ્થિરતા જોવા મળી રહી છે, પરંતુ સામે પ્રાઇસિંગ પાવર ડેટા સેન્ટર્સની તક પોઝિટિવ આવનારા સમયમાં જોવા મળી શકે છે, પરંતુ ઓવરઓલ કોમ્પિટિશન ક્યાંક ને ક્યાંક એક નજર આવી રહી છે, પરંતુ આગળ એક મજબૂત ડેટા સેન્ટર આગેવાનીની ગ્રોથની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને છેલ્લે નજર કરશું PTC ઇન્ડિયા પર. અહીંયા ગોલ્ડમેન સેક્સ તરફથી ખરીદારીની સલાહ સાથે લક્ષ્યાંક 25770 રૂપિયા પ્રતિ શેર કરવામાં આવે છે. અહીંયા તેમનું કહેવું છે કે FY29 બાદ પરિણામમાં તેજી જોવા મળવાની તેઓ શક્યતા રાખી રહ્યા છે. FY27માં પણ ક્ષમતા વિસ્તારની તેઓ વાત કરી રહ્યા છે. નવા ઓર્ડર્સથી અર્નિંગ્સને બૂસ્ટ મળવાની પણ અપેક્ષા રાખી રહ્યા છે અને તેમનું પણ કહેવું છે કે મેટલ્સ અને કોસ્ટિંગની એક ક્ષમતા વિસ્તારનો પણ ફાયદો PTC ઇન્ડસ્ટ્રીઝને જોવા મળી શકે છે. એટલે ચાને ડેફિનેટલી ઘણા બધા બ્રોકરેજ હતા, દરેક પર એક્શન જોવા મળી શકે છે. જી, તો આ બધા અને દિગ્ગજ કંપનીઓ છે આજે બ્રોકરેજ હાઉસનું જે અહીંયાથી રિપોર્ટ છે એનું રિએક્શન આપી શકે છે. તૃપ્તિ, આભાર આપનો સમગ્ર માહિતી માટે.